આજે એકાદશી છે તો સરસ મજાની શાહી પનીર બનાવી લઈએ. હેલો વ્યુઅર્સ, હું રાજકોટથી સીમા નથવાણી છું અને આપણે એકાદશી છે તો એકાદશી સ્પેશિયલ સરસ મજાનું ફરાળી શાહી શાક આપણે બનાવવા જઈ રહ્યા છે. એ પણ તમે જોઈ લો. આજે આપણે શાહી પનીર બનાવવા જઈ રહ્યા છે. ફરાળી રેસીપી આપણે સબ્જી બનાવવા જઈ રહ્યા છે. એના માટે તમાલપત્ર, લવિંગ, તલ, બાદિયાન, શાહી છે એટલા માટે ડ્રાયફ્રૂટ તો જોઈશે જ. કાજુ બદામ છે, તેલ છે, મરી પાવડર છે, મીઠું છે, જીરું છે, મગજતરીના બી છે, શિંગદાણા છે. આપણે પનીરનો ઉપયોગ કરવાના છે. પનીરના મેં પીસ કરીને રેડી રાખ્યા છે. નાળિયેર છે અને આદુનો ટુકડો છે, મરચાં છે. તો ચાલો વધારે રાહ ન જોતા આપણે શરૂઆત કરી દઈએ. પનીરમાંથી સબ્જી બનાવવા જઈ રહ્યા છે. તમે જાણો છો કે પનીર એ આપણા હેલ્થ માટે ખૂબ સારું છે અને ફરાળમાં વધારે પડતા લોકો સાબુદાણા, બટેટા, દૂધી અને સક્કરિયાનો ઉપયોગ કરતા હોય છે. પણ આપણે આજે પનીરમાંથી સરસ મજાની એકદમ બેસ્ટ પનીરની શાહી પનીર સબ્જી બનાવવા જઈ રહ્યા છે. તો જલ્દીથી જોડાઈ જાઓ. ચાલો હવે આપણે રેસીપી માટેની શરૂઆત કરી દઈએ. આપણે અહીં તેલ મૂકવાનું છે અને પનીર છે એના જે ક્યુબ કરીને રાખ્યા છે રેડી, એને 50 દૂર થાય એટલા જ આપણે તેલમાં સાતળવાના છે. તમે ઘીમાં પણ સાતળી શકો છો. ઘણા લોકો તેલ નથી ખાતા હોતા તો ઘીમાં ઉપયોગ પણ કરી શકાય છે. અને જો તમારે ભગવાનને ભોગમાં ધરવા માટે આ સામગ્રી બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો. તો આને જરૂરથી ઘીમાં બનાવજો. હવે આપણે આ પનીર છે એને ઉમેરી દઈશું. એનું જે મોઇસ્ચર છે એ થોડું ઉડે ત્યાં સુધી જ આપણે આને કરવાનું છે. વધારે વાર રાખશું તો પનીર છે એ ચવડ થઈ જશે. તો આપણે સ્લો ગેસ ઉપર આ પનીર છે એને ચોટે નહીં એટલા માટે તેજ આપણે પલસાવતા જઈશું. તેજ ગોલ્ડન બ્રાઉન કલર એનો આવે એવી રીતે આપણે કરવાનું છે. ત્યારબાદ તો આપણે સબ્જીમાં તો આ પનીરને ફરીથી કૂક કરવાનું છે. એટલા માટે વધારે પડતું આને નથી તળવાનું, નહીતર પનીર ચવડ થઈ જશે. આમ પણ આપણે જે પનીર લીધું છે એકદમ મલાઈ પનીર છે, સોફ્ટ છે એટલા માટે. તો આપણું જે પનીર છે સરસ રીતે તળાઈ ગયું છે અને હવે આપણે એને ગેસ બંધ કરીને પ્લેટમાં લઈ લેવાનું છે. અને ત્યારબાદ આપણે સબ્જી માટેની આગળની પ્રોસેસ કરીશું. આજે આપણે હળદરનો ઉપયોગ પણ નથી કરવાના, ટામેટાનો ઉપયોગ પણ નથી કરવાના. રૂટીનના જે મસાલાઓ છે એના કરતા કંઈક અલગ પણ એકદમ સરસ વ્હાઈટ ગ્રેવીમાં આપણે ફરાળી સબ્જી તૈયાર કરવાના છે. જુઓ, આપણું પનીર છે એનો કલર પણ આવી ગયો છે અને એકદમ સોફ્ટ પણ રહ્યું છે. આવું જ આપણે પનીર તૈયાર કરવાનું છે. તો ચાલો હવે મિક્સર જાર લઈ લઈએ. એમાં તમાલપત્ર, લવિંગ, બાદિયાન અને દગડફૂલ, તલ, સફેદ તલ મેં લીધા છે. તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. આપણે એ ઉમેરીશું. કાજુ અને બદામ ઉમેરીશું. સિંગદાણા અને મગજતરીના બી ઉમેરું છું. બંને
એક ચમચી થી 1.25 ચમચી જેટલા છે અને એનાથી સરસ મજાની આપણી ગ્રેવી છે ઘટ તૈયાર થશે. સાથે નાળિયેર છે, નાળિયેરના ટુકડા પણ આપણે થોડા એમાં પણ ઉમેરીશું અને ગાર્નિશિંગ માટે પણ રાખીશું. ટુકડાને આપણે સહેજ નાના કરી લઈશું અને સાથે એક નાનો ટુકડો આદુનો છે એ ઉમેરું છું. તીખાશ તમારા ઘરમાં જેટલી ખવાતી હોય એ રીતની તમે ઉમેરી શકો છો. હું એક નાનું બાઉલ જેટલું જ અત્યારે સબ્જી બનાવવા જઈ રહી છું એટલે એટલા માટે હું એક મરચું જ આમાં ઉમેરું છું. તમારા ઘરમાં તીખા મરચા ખવાતા હોય તો તમે તીખા મરચા પણ ઉમેરી શકો છો. આજે એકાદશી છે અને એકાદશી સ્પેશિયલ આપણે વ્હાઈટ ગ્રેવીમાં સરસ મજાની સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે આ બધું છે એને પીસી લઈશું. આ ગ્રેવીમાં સાથે આપણે દહીંનો ઉપયોગ કરવાનો છે. આપણે મોડું દહીં ઘરનું છે એ જ આજે લઈશું. આપણે જે ગ્રેવી માટેનું વસ્તુ છે એ પીસાઈ ગઈ છે કે નહીં ચેક કરી લઈશું. જુઓ, મને સેજ એવો અધકચરો આનો જે પેસ્ટ હોય છે એ ગમે છે. થોડો ક્રંચ આવે એટલા માટે મેં આવી રીતે કર્યું છે. જો તમને વધારે બારીક ગમતું હોય તો એવી રીતે પણ તમે કરી શકો છો. પ્રોસેસ પણ જોઈ લઈએ. હવે જેમાં આપણે પનીર તળ્યું હતું એમાં જ થોડું તેલ પનીર વાળું મૂકેલું હતું એ છે જ. હજુ પણ આપણે થોડું એમાં સબ્જી પૂરતું તેલ ઉમેરીશું. આ સબ્જીમાં વધારે પડતું તેલ ઉમેરવું જરૂરી નથી. જો તમને તેલ વાળું ખાવતું હોય તો તમારે વધારે ઓછું પ્રમાણ તમે કરી શકો છો. આપણું તેલ છે થઈ જાય ત્યારે આપણે એમાં જીરું ઉમેરીશું. સાથે આપણે તૈયાર કરેલી જે પેસ્ટ છે એ ઉમેરવાની છે. આજે હું ટામેટાનો પણ ઉપયોગ નથી કરવાની. આજે આપણે વ્હાઈટ ગ્રેવી જ બનાવવાના છીએ એટલા માટે. હવે આને આપણે ચાતડવાની છે એટલા માટે આપણે એની સાથે ઘરનું મોડું દહીં છે એ ઉમેરીશું. ગેસ આપણે સ્લો રાખવાનો છે. સાથે આપણે મિક્સર જારમાં જે મસાલો હતો એ પણ સાથે ઉમેરી દઈશું એટલે આપણી ગ્રેવી છે
સરસ ચડવા માટે થોડું પાણી જોશે, એ પણ આપણે સાથે ઉમેરી દઈશું. એકદમ સરસ સુગંધ આવવા માંડી છે, કારણ કે આપણે એને સરસ મજાની વસ્તુઓ ગ્રેવી આજે આપણે તૈયાર કરવામાં ઉપયોગ કર્યો છે. હવે આની સાથે તમને ચાહો તો થોડું તમે ઘી, મલાઈ, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવા માંગતા હોય તો કરી શકો છો. સ્વાદ મુજબ નમક ઉમેરીશું, થોડો મરી પાવડર, વધારે નથી ઉમેરવાનો. મને વધારે એકદમ તીખાશ આવી નથી પસંદ, કારણ કે આપણે ઓલરેડી લીલું મરચું, આદુ, લવિંગ એ બધું જ ઉમેર્યું છે. સહેજ આપણે લીંબુ ઉમેરીશું, ઓપ્શનલ છે, પણ આમાં લીંબુનો ટેસ્ટ સારો આવશે. થોડી ધાણા અંદર પણ ઉમેરીશું અને સરસ ગ્રેવીને આપણે ચડવા દેવાની છે. થોડો મરી પાવડર વધારે ઉમેરું છું, થોડી તીખાશ. મેં રેગ્યુલર મરચું જ વાપર્યું છે. જો તમે ઝીણા તીખા મરચાંનો ઉપયોગ કરતા હો તો મરી પાવડર ઓછો ઉમેરવો. આપણી ગ્રેવી સરસ રીતે પાકી રહી છે. અને એનું તેલ છે એ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સરસ રીતે પકાવી પણ લઈશું. તો આપણે વધારે પ્રમાણમાં સબ્જી નથી બનાવતા, એટલા માટે આપણે એક બાઉલ જેટલી સબ્જી તૈયાર કરી રહ્યા છીએ. જો હવે આ આપણી ગ્રેવી છે સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આ સ્ટેજ ઉપર આપણે એનું નમક ચાખી લઈશું. ઓછું વધારે હોય તો ઉમેરી શકાય છે, એટલા માટે બરાબર છે. હવે એમાં 2 જ દાણા જેટલી હું ખાંડ ઉમેરી છું. ખાંડ એટલા માટે કે ટેસ્ટને બેલેન્સ કરશે. વધારે પ્રમાણમાં નથી ઉમેરતી હું. આપણે દહીંનો પણ ટેસ્ટ આની સાથે આપ્યો છે. હવે આપણા જે પનીરના પીસ છે એને આપણે ઉમેરી દઈશું. અને આ ગ્રેવી સાથે સરસ રીતે એને ચડવા દઈશું. બસ આપણી સબ્જી રેડી છે. અને આપણે વધારે પકાવતા બાઉલમાં લઈ લઈશું. અને ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે જે ડ્રાયફ્રૂટ લીધા છે એને કતરણ કરવા ના બાકી છે તો એ પણ કરી લઈએ. આમાં મેં તેલ પ્રમાણસર ઉમેર્યું છે. તમારે વધારે ઉમેરવું હોય તો વધારે પ્રમાણમાં ઉમેરી શકો છો, પણ હેલ્થ વાઇઝ પણ તેલ ખાવું એટલું જરૂરી નથી એવું હું માનું છું. તો આપણે ઓછા તેલમાં પણ બનાવી શકીએ એવી આજે આ સબ્જી બનાવી છે. પ્લેટમાં લઈ લઈશું આપણે. આ સબ્જીને આપણે ફરાળી પરાઠા, રોટલી, પૂરી કોઈ પણ સાથે એન્જોય કરી શકીએ છીએ. રૂટીનમાં પણ
ફરાળી સબ્જીમાં કંઈક અલગ એવું આપણે લઈ શકીએ, એટલા માટે આજે આપણે આ શાહી પનીર સબ્જી તૈયાર કરી છે. થોડી કોથમીર, નાળિયેરની જે આપણે સ્લાઇસ કરીને રાખી છે એ, કાજુ, બદામ, જે આપણે સરસ મજાની એને ગાર્નિશ કરીને રેડી કરી લીધી છે. તો ચાલો, આપણી સરસ મજાની શાહી પનીર રેડી થઈ ગયું છે. તમને નજીકથી પણ બતાવી દઉં છું. જુઓ, કેવી લાગી છે આ રેસીપી તમને શાહી પનીરની? જરૂરથી કોમેન્ટ કરજો. ગ્રેવીમાં તમને ઈચ્છો એ રીતે થોડા ફેરફાર તમે કરી શકો છો. તો આને આપણે એઝ ઇટ ઇઝ પણ ટેસ્ટ કરી શકીએ છીએ. દહીં, મરી, મીઠું એ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીને આજે આપણે સરસ મજાની શાહી પનીર તૈયાર કરી છે. ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. પનીરને પણ આપણે સહેજ જ સાતડ્યું હતું, એટલે એ પણ સરસ સોફ્ટ પણ રહ્યું છે. એકદમ બેસ્ટ તૈયાર થઈ છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને ફ્રેન્ડ્સ, હું યુટ્યુબર પર છું અને મારી એક કુકિંગ ચેનલ છે અને એક વૈષ્ણવની ચેનલ છે, કુકિંગ જર્ની વિથ સીમા અને શ્રીજી સેવા. આપ જેમાં તમને અનુકૂળ લાગે એમાં મારી સાથે જરૂરથી જોડાજો. ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.